આજથી પવિત્ર જયા પાર્વતી એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. સુખી દાંપત્ય જીવન, મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ અને પરિવારના સુખ સમૃદ્ધિ તેમજ દીર્ઘાયુ માટે મહિલાઓ અને કુંવારિકાઓ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતનું પાલન કરે છે. અષાઢ સુદ 11થી પૂનમ સુધી ગૌરી વ્રત મનાવવામાં આવે છે, જ્યારે 13થી વદ બીજ સુધીના 5 દિવસ જયા પાર્વતી વ્રતની ઉજવણી થાય છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જયા પાર્વતી વ્રતમાં અલુણા વ્રતનું વિશેષ મહત્વ છે. વ્રતધારી મહિલાઓ અને કુંવારિકાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ભોજન દિવસમાં માત્ર એક જ વખત ગ્રહણ કરે છે અને ભગવાન શિવ પાર્વતીની આરાધના કરી સુખી દાંપત્ય જીવન, મનગમતા પતિની પ્રાપ્તિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મની અંદર જે આપણી વર્ષોની પરંપરા રૂઢિ પ્રમાણે આજના દિવસે 13થી 5 દિવસ બીજ સુધી દીકરીઓ ભગવાન શિવજી સાથે જયા પાર્વતીનું વ્રત કરે છે, પૂજા કરે છે અને છેલ્લે દિવસે જાગરણ કરે છે. આ 5 દિવસ દરમિયાન એ તમામ દીકરીઓ પોતાના મનગમતો પતિ પ્રાપ્ત થાય એના માટે મીઠા વગરનું જમણ જમે છે એક ટાઈમ, અને ભગવાન શિવજી પાર્વતી સાથે, જયા સાથે આજનું આરાધન કરે છે, જેથી એમને સારો મનગમતો પતિ મળે.